બનાસકાંઠા જિલ્લામાં સરકારે ફરી એકવાર ખેડૂત આંદોલનનો ભોગ બનવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। પાલનપુર પાસે મલાણા તળાવમાં પાણી નાખવાની જાહેરાત બાદ હજુ સુધી સરકારે નક્કર કાર્યવાહી ન કરતા આજે 300થી પણ વધુ ખેડૂતો આગેવાનોએ ભેગા થઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। પાલનપુર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી પાણીની તીવ્ર અછત વર્તાઈ રહી છે। ખાસ કરીને મલાણા તળાવ છેલ્લા ઘણા સમયથી કોરુકટ થઈ ગયું હોવાના કારણે આજુબાજુના 40થી 50 જેટલા ગામોને તેની સીધી અસર થઈ રહી છે। દિવસે દિવસે પાણીના તળ પણ ઊંડા જતા ખેડૂતોને ખેતીમાં સિંચાઈની સાથે સાથે પશુપાલનના વ્યવસાય પર પણ માઠી અસર પડી છે, જેના માટે સ્થાનિક ખેડૂત આગેવાનોએ અગાઉ ધરણા કર્યા, રામધૂન ગાઈ, રેલી યોજી વારંવાર આંદોલન કરતા સરકારે મલાણાના તળાવમાં પાણી નાખવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી પાણી નાખવાની નક્કર કાર્યવાહી ન થતાં ખેડૂતો ફરી રોષે ભરાયા છે અને હવે ચૂંટણી ટાણે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। પાલનપુર પાસે પારપડા ગામે આ વિસ્તારના 300થી પણ વધુ ખેડૂત આગેવાનો ભેગા થઈ ગયા હતા અને જો સરકાર ચૂંટણી પહેલા મલાણા તળાવમાં પાણી નાખવા માટેની નક્કર કાર્યવાહી નહીં કરે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કારની સાથે સાથે એક પણ નેતાને ગામમાં પ્રવેશવા નહીં દે તેવી ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। પોણે વણો માણસને જીવવું અઘરું છે, પશુ રાખવું અઘરું છે, બાધી વાતે ત્રાસનો ત્રાસ વર્તાય છે। પોણે ભૂગર્ભમાં ગતું છે જ નહીં। જમીનમાં તળ ઊંચું આવશે તો પબ્લિક જીવશે, ન કે પબ્લિકને જીવવાનો વારો નથી। મલાણા તળાવના પાણી ભરવાના તો આજ 15 વર્ષથી ચાલે છે, પણ કોઈ દાડો રેલો હજી વળ્યો નથી। બસ આટલું છે। પાણી નખાય તો 50 ગામ અંતરમાં 50 ગામનો ફાયદો થાય। અહીંથી શેઠ ચંડીસર ને બધાને આજુબાજુના 50 ગામના ખેડૂતો અહીંયા ભેગા થયા હતા। આજની આ મિટિંગ અમે લગભગ 4 મહિના પહેલાં એક ભાઈઓની રેલી કાઢી, જેમાં અમે 7-8 હજાર ભાઈઓ પગ રેલી કાઢી મલાણા તળાવથી પાલનપુર કલેક્ટર કચેરી ગયા હતા। ત્યારબાદ અમે બહેનોની રેલી કાઢી, જેમાં 5-10 હજાર બહેનો સાથે અમે ભાઈઓ બહેનો ભેગા મળી અને કલેક્ટર કચેરી આવેદન આપ્યું હતું। આ બંને રેલીઓ અમે મલાણા તળાવમાં પાણી ભરાય એના માટે અમે કરેલી હતી। સરકારની સામે અમારી દર વર્ષે આવી માંગણીઓ ચાલુ રહી છે, પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। આના માટે આ રેલી કાઢવામાં આજની આ મિટિંગનું આયોજન કર્યું હતું। આજની આ મિટિંગમાં નક્કી થયા મુજબ અમે અત્યારે એવું નક્કી કર્યું છે કે જો સરકાર આ વિધાનસભાની ચૂંટણીઓની આચારસંહિતા લાગે એના પહેલાં જો અમને મંજૂરી ન મળે, પાઇપલાઇનની મલાણા તળાવમાં પાણી નાખવાની પાઇપલાઇનની મંજૂરી ન મળે તો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને એના માટે આ સરકાર જવાબદાર હશે। આ અંતર્ગત અમે આજે મિટિંગ કરી હતી। હવે વધુમાં બીજું, વર્ષ 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી હતી એ વખતે રામલીલા મેદાનમાં આજના PM અને એ વખતના CM નરેન્દ્રભાઈ મોદી સાહેબ બોલીને ગયા હતા કે મલાણા તળાવમાં પાણી નાખવું। ત્યાર પછીના 3 વર્ષો પછી આનંદીબેન પટેલ, જે એ વખતે ગુજરાતના CM હતા, આનંદીબેન પટેલે પણ એવું કીધેલું કે મલાણા તળાવમાં પાણી નાખવું, પરંતુ હજુ સુધી કશું થયું નથી। તો જ્યારે ભાજપના આ વડીલ અને એવા ધુરંધર નેતાઓ પણ જે બોલી ગયા છે અને એનું આ સરકાર ગુજરાતની સરકાર કશું સાંભળતી નથી, તો આના માટે જવાબદાર કોણ? મારું નામ ચૌધરી જીતેન્દ્ર કુમાર કરશનભાઈ, ગામ બોરિયા, તાલુકો પાલનપુર। હાલમાં પાણી જો પહેલાં તો મલાણા તળાવ ભરાય ને તો 50 ગામનું તળ, જે જમીનનું તળ ઊંડું જતું રહ્યું ને એ અધર આવે, એટલે પહેલાં તો બોરવેલનો ખર્ચો ઓછો થઈ જાય। પશુપાલન ઉપર ભારત દેશ ખેતી માત્ર દેશ છે, પશુપાલન પર આધારિત છે। તળ ઊંચું આવશે તો ખર્ચો ઓછો થાય તો પશુપાલનમાં એને પોહાય। બીજું કે માગણીઓ તો છેક અમે ઓબળે કે ભાઈ ડોહાના વખતની માગણી થઈ, પણ આ સરકાર આલવું જ નહીં। એવું જ છે કે ભાઈ પોણે આલવું નહીં, નકર સરકારને જો પોણે આવવું ને ભાઈ તો એ 10 દિવસનો પણ ટાઈમ ના હાલે। આના કરતાં વર્તમાન સરકાર કરતાં તો રાજાશાહી હારી હતી કે ભાઈ પોણી માટે તો પોતાનો ધડે હાલ દીધી, પોણીને ગાયો માટે। આ સરકાર જાગતી નહીં। એટલે સિદ્ધરાજ જયસિંહ જેવા 5 એવા કોમ કરે છે તળાવનો કે ઇતિહાસના પન્ના ઉપર દેખાય કે ભાઈ આ તળાવ આ બનાય, આ તળાવ કર્યું, આ તળાવ કર્યું। એક તો બતાવો કે ભાઈ આ બનાસકાંઠામાં તળાવ બધ્યું ને મને આટલો બધો ફાયદો થયો।
એટલે આ પબ્લિકને હાલ ડફોળ બનાવ બંધ કરો. હવે તો પબ્લિકે બાપડે ધાપી રહી. પાણી નહીં આવે તો શું યુવાનો શું કરશે? યુવાનો ધાપી રહે પડે. તો સરકારમાં રોજગાર મળતો નહીં, ગેસના ભાવ વધી જાય, નોકરીઓ છે ના, એટલે પાણી નહીં આવે તો ખેતી આધારે દેશ હોય તો શું કરો? પાણી વગર શું કરો? છેલ્લે ટૂંપા ખાનવાળા આવો એટલે સરકારને ટૂંપા ખવડાવો તો પાણી મત નાખજો. ના કે ભાઈ 50 ગામ જીવીને સુખ શાંતિથી, તો પાણી આ બધી ગયું. નામ